નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર, જેને આપણે સ્ટેટિસ્ટિક્સના નામથી ઓળખીએ છીએ, આંકડાશાસ્ત્રના ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ વિશે આપણે જાણકારી મેળવીશું. ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ એ કુલ 12 ગુણનું ચેપ્ટર છે. બરાબર, 12 ગુણ, જેમાં આપણે પેપર સ્ટાઇલની અંદર A B C D E F ટોટલ 6 સેક્શન આવે છે. 6 સેક્શનની અંદર એ સેક્શન MCQ હોય છે, જેમાં 1 ગુણનો MCQ આવશે આ ચેપ્ટરમાંથી. બી એ શોર્ટ ક્વેશ્ચન, જેમાં 1 ગુણનો શોર્ટ ક્વેશ્ચન આવશે. સી સેક્શન 2 ગુણ માટે હોય છે, જેમાં દાખલો અથવા તો થિયરી બંને પૂછાઈ શકે છે. સેક્શન ડી, એમાં પણ 3 માર્ક્સની અંદર દાખલો અથવા તો થિયરી બંને પૂછાઈ શકે છે, પરંતુ મેજોરિટી દાખલો પૂછાતો આવ્યો છે અત્યાર સુધીમાં. સેક્શન ઈમાં આ ચેપ્ટરમાંથી 1 પણ માર્ક્સનો પ્રશ્ન પૂછાશે નહીં, અને એફ સેક્શનમાં 5 ગુણનો એક દાખલો પૂછાશે. એમ કરીને કુલ 12 ગુણ આ ચેપ્ટરમાંથી પૂછાશે. રેડી? ચેપ્ટરનું જે પ્રમાણે ટાઇટલ છે એ પ્રમાણે સુરેખ સહસંબંધ, મતલબ સંબંધ વિશેની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. ધોરણ 11ની અંદર તમે શીખી ગયા કે કોઈ પણ માહિતી એકત્રિત કરવી, તેનું વર્ગીકરણ કરવું, કોષ્ટક રચનાની અંદર એની રજૂઆત કરવી. પણ કોષ્ટક રચનાની રજૂઆત થઈ ગયા પછી એમની વચ્ચે શું સંબંધ છે એની જાણકારી આપણે આ ચેપ્ટરમાં જોવાની છે. ધોરણ 11ની અંદર આપણે માહિતી અલગ અલગ પ્રકારે, મતલબ એક ચલીય માહિતી, દ્વિચલીય માહિતી, મતલબ જેમાં 2 ચલ હોય, અને બહુધા એટલે કે બહુવિધ ચલ, જેમાં 2 કે તેથી વધારે પ્રકારના ચલ હોય છે, એ પ્રકારની માહિતી એકત્રિત કરતા શીખી ગયા છીએ. અહીંયા આ ચેપ્ટરની અંદર આપણે 2 પ્રકારના ચલ વચ્ચેના સંબંધની જાણકારી આપણે મેળવવાની છે, અને ત્રિચલીય કે એનાથી વધારે ચલ વચ્ચેના સંબંધની જાણકારી તમારે આગળ જ્યારે તમે કોલેજમાં માસ્ટર ડિગ્રી એટલે કે MCOMમાં જ્યારે ભણશો ત્યારે તમારે મેળવવાની રહેશે. તો જે પ્રમાણે સુરેખ સહસંબંધ ચેપ્ટરનું જે પ્રમાણે ટાઇટલ છે એ પ્રમાણે સૌથી પહેલો ક્વેશ્ચન આપણો આવે છે સુરેખ સહસંબંધનો અર્થ અને તેની વ્યાખ્યા. સુરેખ સહસંબંધ એટલે 2 ચલ વચ્ચેનો સંબંધ જાણવા માટે 2 ચલોની કિંમતોમાં એક સાથે થતા ફેરફારો મુખ્યત્વે 2 પ્રકારે થઈ શકે છે. એટલે કે 2 ચલ વચ્ચે કોઈ સંબંધ છે એની જાણકારી તમે મેળવવા માટે 2 પ્રકારે ઓળખી શકો છો એને. જેમ કે નંબર 1, 2 ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય. તમારા માટે કાર્યકારણનો સંબંધ શબ્દ નવો છે. તો કાર્યકારણ એટલે શું? સિમ્પલ એક ઉદાહરણ લઈએ આપણે કે અનાજનું ઉત્પાદન જે વરસાદ ઉપર આધાર રાખે છે. તો આપણે અહીંયા 2 ચલ લઈએ, વરસાદ અને અનાજનું ઉત્પાદન. તો અહીંયા વરસાદ થવાના કારણે અનાજનું ઉત્પાદન થતું હોય છે. તો વરસાદ એ આપણું કારણ છે, જેના કારણે અનાજનું ઉત્પાદન થાય છે. તો અનાજનું ઉત્પાદન થવું એ આપણું કાર્ય છે. માટે 2 ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોવો જોઈએ. એક ચલની અસર બીજા ચલ ઉપર થતી હોવી જોઈએ. દાખલા તરીકે બીજું એક સિમ્પલ ઉદાહરણ આપું, જેનાથી તમને આ સંબંધ વિશેની જાણકારી વધારે મજબૂત થશે. દાખલા તરીકે ક્રૂડનું ઉત્પાદન અને ચપ્પલનો ભાવ, આ બંને વચ્ચે શું સંબંધ છે? ક્રૂડના ઉત્પાદનમાં વધારો થવો કે ઘટાડા થવાથી ચપ્પલના ભાવમાં કોઈ વધારો ઘટાડો થશે ખરો? ના. તો આ 2 ચલ કોઈ સંબંધથી જોડાયેલા નથી. બરાબર? તો પહેલું કે 2 ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોવો જોઈએ. એક કારણ તો બીજું કાર્ય હોવું જોઈએ. અને 2, કોઈ અન્ય કારણની અસરને લીધે, મતલબ બીજી કોઈ પણ અસરના લીધે બંને ચલોની કિંમતમાં ફેરફાર થતો હોવો જોઈએ. બરાબર? વધઘટ, એક ચલમાં વધ કે ઘટ થવાથી બીજા ચલની કિંમતમાં કે વધારો કે ઘટાડો થતો હોવો જોઈએ. તો આ 2 ચલના કારણે, એટલે આ 2 ફેરફારોના કારણે તમે એ ચલમાં, એ બંને ચલમાં કોઈ સંબંધ છે કે નહીં એની જાણકારી મેળવી શકો છો. બરાબર છે? આ એનો બેઝિક કોન્સેપ્ટ છે સુરેખ સહસંબંધનો અર્થ સમજવા માટે. ત્યારબાદ આપણો પહેલી જ વ્યાખ્યા ચેપ્ટરના ટાઇટલ પ્રમાણે, ચેપ્ટરનું ટાઇટલ છે સુરેખ સહસંબંધ. પણ પહેલાં તમે સહસંબંધ વિશે જાણકારી મેળવશો, ત્યારબાદ સુરેખ સહસંબંધ વિશે જાણકારી મેળવી શકશો. તો સૌથી પહેલી વ્યાખ્યા છે આપણી સહસંબંધ. જો 2 ચલોની કિંમતોમાં 2 ચલોની કિંમતોમાં
પ્રત્યક્ષ કે પરોક્ષ, સીધી રીતે કે આડકતરી રીતે? પ્રત્યક્ષ કે પરોક્ષ? પ્રત્યક્ષ મતલબ સીધી રીતે, પરોક્ષ મતલબ આડકતરી રીતે કાર્યકારણને લીધે, પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે, કાર્યકારણ મેં તમને ઉપર સમજાવી દીધું એ પ્રમાણે, જો બે ચલોની કિંમતોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એક સાથે ફેરફાર થતો હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. સિમ્પલ ઉદાહરણ આપણે આગળ જે લીધું એ પ્રમાણે, વરસાદ અને અનાજનું ઉત્પાદન. વરસાદ સારો થશે તો અનાજનું ઉત્પાદન સારું થશે. બીજા વર્ષે વરસાદ માની લો કે 10% વધુ થાય છે તો અનાજનું ઉત્પાદન વધુ થશે. તો જો બે ચલની કિંમતોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એક સાથે ફેરફાર થતો હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. બીજું એક ઉદાહરણ આપણે લઈએ, વ્યક્તિનું ખર્ચ અને એમાં થતી બચત. તો ખર્ચ અને બચત એ પણ કાર્યકારણથી જોડાયેલા છે. જો વ્યક્તિનો ખર્ચ વધશે તો સ્વાભાવિક છે એની બચત શું થશે? ઘટશે. જો ખર્ચ ઘટશે તો સ્વાભાવિક છે કે તેની બચત વધવાની છે. તો એવા ઘણા બધા ઉદાહરણ આપી શકાય છે જે આપણે પાછળ જોઈશું. તો સહસંબંધની વ્યાખ્યા અહીંયા આપણી પૂરી થાય છે. ફરીથી એક વખત રિપીટ કરીએ આપણે. જો બે ચલોની કિંમતોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એક સાથે ફેરફાર થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. હજુ એક ઉદાહરણ લઈએ, પતિ અને પત્નીની ઉંમર, વાહનોની સંખ્યા સામે અકસ્માતની સંખ્યા. આ બધા ચલો એકબીજા સાથે સહસંબંધથી જોડાયેલા છે. હવે ચેપ્ટરનું મુખ્ય ટાઇટલ ત્યાં આવીએ. એટલે આટલી વસ્તુ જો તમે સમજ્યા છો તો તમે એનું મુખ્ય વ્યાખ્યા ઉપર વધારે પ્રભુત્વ રાખી શકો છો. દાખલા તરીકે જ્યારે મીન્સ કે એની વ્યાખ્યા સુરેખ સહસંબંધ, જ્યારે બે સહસંબંધિત ચલોની જોડયુક્ત કિંમતોને, બરાબર, બે ચલ છે એટલે કિંમતો કેવી હશે? જોડમાં હશે. વરસાદ અને સામે અનાજનું ઉત્પાદન. વરસાદ 2 મિલીમીટર તો સામે અનાજનું ઉત્પાદન માની લો કે 100 ટન. 4 મિલીમીટર તો સામે 200 ટન. આ પ્રમાણે જોડયુક્ત કિંમતો હશે, એટલા માટે વ્યાખ્યામાં શબ્દ વાપર્યો છે જોડયુક્ત કિંમતો. તો જ્યારે બે સહસંબંધિત ચલોની જોડયુક્ત કિંમતોને આલેખ પત્ર પર દર્શાવીએ અને તે આલેખમાંના બિંદુઓ એક જ સુરેખા પર, મતલબ એક જ રેખા પર આવેલા હોય ત્યારે તેવા સહસંબંધને સુરેખ સહસંબંધ કહે છે. ખાલી બે ચલ પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણથી જોડાયેલા હોય અને એમાં એક સાથે ફેરફાર થતો હોય તો સહસંબંધ છે એવું કહી શકો છો તમે. પરંતુ સુરેખ સહસંબંધ છે એવું ક્યારે કહી શકીએ છીએ આપણે? જ્યારે બે સહસંબંધિત ચલોની જોડયુક્ત કિંમતોને આલેખ પત્ર પર દર્શાવીએ અને તે આલેખમાંના બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય ત્યારે તેવા સહસંબંધને સુરેખ સહસંબંધ કહીએ છીએ. બીજી વસ્તુ કે સુરેખ સહસંબંધ હોય ત્યારે તે બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય છે, પરંતુ એવું જરૂરી નથી કે ચલ વચ્ચે જે સંબંધ હોય એ સુરેખ જ હોય. વધારે કે ઓછા પ્રમાણમાં એ સંબંધ હોઈ શકે છે, જે જાણવા માટે આપણે એના પ્રકાર વિશે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સુરેખ સહસંબંધના પ્રકારની જે ચર્ચા કરવાની છે તેમાં સુરેખ સહસંબંધના પ્રકાર મુખ્ય 2 છે. એક ધન સહસંબંધ અને બીજો છે ઋણ સહસંબંધ. તો ધન સહસંબંધ એટલે શું અને ઋણ સહસંબંધ એટલે શું એના વિશે આપણે જાણકારી મેળવીએ. સૌથી પહેલો પ્રકાર આપણે જોઈએ ધન સહસંબંધ. ધન સહસંબંધ કોને કહેવાય? જ્યારે બંને સહસંબંધિત ચલો જેમના વચ્ચે સંબંધ છે એવા બે સહસંબંધિત ચલોની કિંમતોમાં થતા ફેરફારો એક જ દિશામાં થતા હોય. ફેરફાર જે થાય છે એ એક જ દિશામાં હોય. વધારો, દિશાનો મતલબ અહીંયા છે વધારો તો બંનેમાં વધારો, ઘટાડો તો બંનેમાં ઘટાડો, એને કહેવાય એક જ દિશા. તો જ્યારે બંને સહસંબંધિત ચલોની કિંમતોમાં થતા ફેરફારો એક જ દિશામાં થતા હોય ત્યારે તે બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે તેમ કહેવાય. સમજવા માટે એક આપણે સિમ્પલ ઉદાહરણ લઈએ. પિતાની ઉંમર અને પુત્રની ઉંમર. પિતાની ઉંમર જ્યારે
30 વર્ષ છે ત્યારે તેના પુત્રની ઉંમર 5 વર્ષ છે. પિતાની ઉંમર જ્યારે 35 વર્ષ એટલે કે 5 વર્ષ વધારો થાય છે ત્યારે પુત્રની ઉંમરમાં પણ 5 વર્ષ વધીને 10 વર્ષ થાય છે. 40 વર્ષ પિતાની ઉંમર ત્યારે પુત્રની ઉંમર 15 વર્ષ. પિતાની ઉંમર જ્યારે 45 વર્ષ ત્યારે પુત્રની ઉંમર 20 અને 50 વર્ષ પિતાની ઉંમર થાય છે ત્યારે પુત્રની ઉંમર થાય છે 25 વર્ષ. હવે આને આપણે આલેખ પત્ર ઉપર રજૂ કરીએ. આલેખ પત્રની અંદર એક એક્સ અક્ષ અને બીજો વાય અક્ષ, બે અક્ષ હોય છે. એક્સ અક્ષ ઉપર આપણે લઈશું પિતાની ઉંમર, એટલે પિતાને આપણે એક્સ ધારીએ છીએ, બરાબર. તો આ પિતાની ઉંમર છે. સ્કેલ પ્રમાણે જોવા જઈએ તો આપણે 50 વર્ષ સુધીની ઉંમર દર્શાવવાની છે, એટલે આપણે અહીંયા 30થી સ્કેલ સ્ટાર્ટ કરીએ છીએ. તો 30, 35, 40, 45, 50, બરાબર. બીજી વસ્તુ, સ્કેલ આપણે 0થી સ્ટાર્ટ કરીએ છીએ અને ડાયરેક્ટલી 30 સ્કેલ લીધો છે, એટલે અહીંયા આપણે 30થી નાનો સ્કેલ એની આપણે જરૂર નથી, માટે એ સ્કેલને આપણે છુપાવી દઈએ છીએ, બરાબર. તો 30, 35, 40, 45 અને 50. જ્યારે વાય અક્ષ ઉપર આપણે પુત્રની ઉંમર લઈએ છીએ 5, 10, 15, 20, 25. હવે એની રજૂઆત કરીએ તો જ્યારે પિતાની ઉંમર 30 છે ત્યારે પુત્રની ઉંમર 5 છે, એટલે એક્સ અક્ષ ઉપર પિતાની ઉંમર 30 ત્યારે પુત્રની ઉંમર 5, એટલે એનો બિંદુ અહીંયા આવશે, બરાબર છે. એ જ રીતે પિતાની 35 ત્યારે પુત્રની ઉંમર 10 છે, તો પિતાની ઉંમર 35 ત્યારે પુત્રની ઉંમર 10, ત્યારે બીજું બિંદુ એ બંનેને જ્યાં છેદતું હોય ત્યાં આવશે. પિતાની ઉંમર જ્યારે 40 છે ત્યારે પુત્રની ઉંમર છે 15, એટલે 40 સામે 15 અહીંયા બિંદુ આવશે. પિતાની ઉંમર જ્યારે 45 છે ત્યારે પુત્રની ઉંમર 20 છે, ત્યારે અહીંયા બિંદુ આવશે. અને પિતાની ઉંમર જ્યારે 50 છે ત્યારે પુત્રની ઉંમર છે 25, ત્યારે અહીંયા બિંદુ આવશે. જો આ બિંદુને જોડતી એક રેખા દોરું તો એક જ રેખા પર આ બધા જ બિંદુઓ જોઈન્ટ થાય છે. તો આ બંને ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે તેમ કહેવાય. અને કેવો સુરેખ સંબંધ છે? તો ધન. કેમ? તો જેમ જેમ પિતાની ઉંમરમાં વધારો થાય છે ત્યારે પુત્રની ઉંમરમાં પણ વધારો થાય છે. તો બે ચલ વચ્ચે એક જ દિશામાં ફેરફાર થતો હોય, બરાબર છે, ત્યારે તે બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે તેમ કહેવાય. એના બીજા ઘણા બધા ઉદાહરણ છે. દાખલા તરીકે વસ્તુનો ભાવ અને તેનો પુરવઠો. જો કોઈ વસ્તુનો ભાવ વધશે તો સ્વાભાવિક છે કે એની માંગ ઘટવાની, અને માંગ ઘટશે તો તમારી પાસે પુરવઠો શું થશે? વધશે. મતલબ કિંમત, વસ્તુનો ભાવ વધવાથી પુરવઠો પણ શું થાય છે? વધે છે. આવક અને ખર્ચ, જેમ જેમ વ્યક્તિની આવક વધે છે તેમ તેમ તેનો ખર્ચ પણ વધે છે. પિતાની ઉંમર, પુત્રની ઉંમર જે ઉદાહરણ આપણે બાજુમાં લીધેલું છે, એટલે એને સમજાવવાની જરૂર નથી. વરસાદ અને અનાજનું ઉત્પાદન, એના વિશે પણ આપણે આગળ ચર્ચા કરી. વરસાદ જે પ્રમાણે વધુ થશે એ પ્રમાણે અનાજનું ઉત્પાદન પણ વધુ થશે. માર્ગ પર વાહનોની સંખ્યા અને અકસ્માતની સંખ્યા. સ્વાભાવિક છે કે વાહનો જેટલા વધુ હશે અકસ્માત એટલા જ વધુ થવાના છે, તો ત્યાં પણ ધન સહસંબંધ છે. તો આ બધા જ ઉદાહરણ ધન સહસંબંધના છે. એક્ઝામમાં કેટલીક વખત સવાલ પૂછાય છે કે ધન સહસંબંધના બે ઉદાહરણ આપો. આમાંથી કોઈ પણ બે ઉદાહરણ તમે આપી શકો છો. હવે બીજો પ્રકાર આપણો છે ઋણ સહસંબંધ. તો હવે આપણે ઋણ સહસંબંધ વિશે ચર્ચા કરીશું. હા, તો ઋણ સહસંબંધ. તો ઋણ સહસંબંધ એટલે જ્યારે બંને સહસંબંધિત ચલોની કિંમતોમાં થતા ફેરફારો એકબીજાથી વિરુદ્ધ દિશામાં થતા હોય. વિરુદ્ધ દિશાનો મતલબ એકમાં જો વધારો થતો હોય તો બીજામાં ઘટાડો થતો હોય, એકમાં જો ઘટાડો થતો હોય તો બીજામાં વધારો થતો હોવો જોઈએ. તો જ્યારે બંને સહસંબંધિત ચલોની કિંમતોમાં થતા ફેરફારો એકબીજાની વિરુદ્ધ દિશામાં થતા હોય ત્યારે તે બે ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. દાખલા તરીકે વસ્તુનો ભાવ અને માંગ. વસ્તુનો ભાવ જો વધશે તો વસ્તુની માંગ શું થશે? ઘટશે. વ્યક્તિનો ખર્ચ અને બચત. જો વ્યક્તિ ખર્ચ વધુ કરશે તો એની બચત ઓછી થશે.
ખર્ચ ઓછો કરશે તો વ્યક્તિની બચત વધારે થશે. શિયાળામાં લઘુત્તમ તાપમાન અને ગરમ કપડાનું વેચાણ. શિયાળામાં તાપમાન એટલે કે ઠંડી, તાપમાન જેટલું ઘટશે બરાબર એટલું જ ગરમ કપડાનું વેચાણ શું થશે? વધશે. ઠંડી જેટલી ઘટશે એટલું જ ગરમ કપડાનું વેચાણ ઓછું થઈ જશે. બરાબર, એ તાપમાન એમાં વધ્યું કહેવાય. સ્થળની ઊંચાઈ અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ, જેમ જેમ આપણે સ્થળથી ઊંચાઈ ઉપર જતા જઈએ એમ એમનું ઓક્સિજનનું પ્રમાણ શું થાય? ઘટતું જાય, મતલબ કે હવા પાતળી થતી જાય. બરાબર છે. તો આ જે બધા ઉદાહરણ એ ઋણ સહસંબંધના. તો એક્ઝામમાં સવાલ પૂછાય કે ઋણ સહસંબંધના કોઈ પણ 2 ઉદાહરણ આપો, તો આપણે આમાંથી કોઈ પણ 2 ઉદાહરણ તમે આપી શકો છો. બરાબર છે. તો પહેલો પ્રકાર હતો આપણું ધન સહસંબંધ, બરાબર, અને બીજો હતો ઋણ સહસંબંધ. તો એક્ઝામમાં સુરેખ સહસંબંધના પ્રકાર પૂછાય તો 2 પ્રકાર છે, ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ. એની સ્પેસિફિક વ્યાખ્યા પૂછાય તો વ્યાખ્યા પણ આપણે એની ચર્ચા કરી લીધી. એના ઉદાહરણ પૂછાય તો ઉદાહરણની પણ આપણે ચર્ચા કરી છે. આ બધા સહસંબંધ જાણવા માટેના બધા અલગ અલગ પાથ એટલે કે રસ્તાઓ છે. પરંતુ જો તમારે સહસંબંધનું કોઈ ચોક્કસ માપ જાણવું હોય, દાખલા તરીકે ધોરણ 11ની અંદર તમે ભણી ગયા ચેપ્ટર વિષમતા વિશે, બરાબર, તો ત્યાં તમે વિષમતા અને વિષમતાંક બંને વિશે ચર્ચા જોયેલી, જેમાં વિષમતા એ 2 ચલ વચ્ચે કેટલી વિષમતા છે તે જાણી શકો છો, જ્યારે વિષમતાંક એ એનું એક ચોક્કસ માપ છે જે સાપેક્ષ માપ છે, જેની પાછળ કોઈ એકમ લખવામાં આવતો નથી, એકમથી મુક્ત માપ હતું. એ પ્રમાણે 2 ચલ વચ્ચેના સંબંધની જાણકારી મેળવ્યા બાદ હવે એના સહસંબંધાંક વિશે આપણે ચર્ચા કરીશું, જેને આપણે ચોક્કસ માપથી દર્શાવી શકીએ છીએ. એટલે સહસંબંધ એ 2 ચલ વચ્ચેના સંબંધની સ્પષ્ટતા કરે છે, પરંતુ ચોક્કસ માપ આપણને આપતું નથી. જો એનું ચોક્કસ માપ તમારે મેળવવું છે તો એ માપ તમે સહસંબંધાંક દ્વારા મેળવી શકો છો. તો હવે આપણે સહસંબંધાંક વિશે ચર્ચા કરીશું.